જુનાગઢની બાજુમાં વડાલ ગામ છે. ગુણાતીતાનંદ સ્વામી મંદિર બંધાવતા હતા મહારાજનું. સમજો, વાત બહુ સમજવા જેવી છે. સેવાનું કેટલું પુણ્ય મળે છે, એમાં નાની સેવા. પણ યાદ રાખજો, સેવા માત્ર ભગવાનને રાજી કરવા હાટું કરજો. કેને રાજી કરવા હાટું? ક્યાંય પણ મંદિરમાં જાઓ, જે ઈષ્ટદેવને માનતા હો એના મંદિરે જાઓ, હાવેણી લ્યો, ત્યારે મનમાં એટલું નક્કી કરવું, કોઈ મને દેખે ન દેખે, મારો ઠાકોર મને દેખે છે ને હું મારા ઠાકોરને રાજી કરવા સેવા કરું છું. વડાલ મંદિરનું કામ હાલતું હતું, ગાયર કરવાની હતી ભરતભાઈ, જૂનું તો ગાયર જ હતું. એટલે મહારાજે કોઈ સુથાર હરિભક્ત આવ્યા, એને પૂછ્યું કે ભગત ગાયર કરાવી છે, ગાયર વાહે મંદિર અટક્યું છે. સ્વામી, આ ગામમાં તો એક જ વ્યક્તિ ગાયર કરે છે. તો કે કોણ? તો કે ડોહીમાં છે, ઈ સિવાય તો કોઈ. સ્વામી કે તો ડોહીમાં બોલાઈ આવો, આપણે એને પૈસા આપી દે. તો કે એક ઉપાધિ છે. તો કે હું? ડોહીમાં ગાયનો ધંધો બંધ કરી દીધો. અરે સ્વામી કે બે વાતો ભગવાનની કરો, મહિમાની વાત કરો. તો કે બધી વાત સાચી, ડોહીની આંખું જ વહી ગઈ તો હવે ગાયર કેમ કરે? આંધળી થઈ ગઈ ડોહી. શું થઈ ગઈ? આનો કાંઈ નિવારણ હોય તો કયો. સ્વામી કે એનું નિવારણ મહારાજ પાસે છે, ડોહીને બોલાય આવો. સ્વામીને તો વાત થાય નહીં, સ્વામી જોવે તો ઉપવાસ થાય. છતાં સુતાર હરિભક્ત મોટાના વચને કરી અને ડોહીમાને બોલાવા ગયા. ડોહીમાએ કીધું, દીકરા ગાયર કેમ બનાવી? હું તો આંધળી છું. તો કે તોય સ્વામીએ બોલાવ્યા છે, હાલો. ડોહીમાં આવ્યા, ઓલી બાજુ ડોહીમાં બેઠા. સુથાર હરિભક્ત એ કેવડાવ્યું કે ડોહીમાં આવી ગયા. સ્વામી, ડોહી આવી ગયા. સ્વામી કે તો કામ ચાલુ કરી દો ગાયરનું. ત્યાં ડોહીમાં બોલ્યા કે હે સ્વામિનારાયણના સાધુ, હું તો આંધળી છું, બાકી તો ગાયર હમણાં કર દો, રમતી રમતી કર દો, પણ હું તો આંધળી છું. અને ત્યારે સ્વામીના શબ્દો શું હતા ખબર છે? એ ડોહી, આ વડાલ છે ને વડાલ, એમાં રાધા રમણ દેવની ધજા ફરકે છે. કેની ફરકે છે? અને આ વડાલનું મંદિર બાંધવામાં તારી થોડી કે સેવા કામમાં આવી જાય ને તો તને આંધળી માંથી દેખતી તો રાધા રમણ દેવ કરી નાખશે. લે તું માંડ કરવા. અને ઇતિહાસ એમ કહે છે કે ડોહીએ ભગવાન સ્વામિનારાયણનું નામ લેતા લેતા ગાયર કરી, ગાયર બની અને ડોહીમાની આંખ પાછી ભગવાન સ્વામિનારાયણે આપી. વિચાર કરો, આવું કાયમી નથી બનતું, પણ આ એક મહિમાની વાત છે. સ્વામીને ભરોસો કેનો હતો? સ્વામી પેલા હું બોલ્યા કે ઈ કામ તો ભગવાનનું છે. આંધળાને દેખતા કરવા, લંગડાને હાલતા કરવા, મૂંગાને બોલતા કરવા, બેઠા હોય બઠા હોય એને ઊભા કરવા, આ બધું કામ ભગવાનનું છે. કારણ કે જીવ પ્રાણી માત્રના કરતા હરતા ઠાકોરજી છે, ભગવાન છે.